જોઈ શકો આવી રીતના તાજા બોરા હોય. બને રહેજો, વ્લોગને સપોર્ટ કરતા રહેજો. કોઈ ટોપિક તમને લાગતો હોય કે ગામડામાં વ્લોગમાં કઈ રીતના સરખું સેટ થાય તો કોમેન્ટ કરજો, તેની માહિતી આપશું. જરૂર બને એટલો પ્રયત્ન કરશું. બરાબર, આટલી વસ્તુ અહીંયા પડી હતી, રેલના વકા પાડે છે ને અહીંયા લગાવવા. તો હેલો દોસ્તો, રામ રામ, વેલકમ છે તમારું નવા વ્લોગમાં. તો આજે વ્લોગ ચાલુ થાય 5 વાગ્યે સાંજે, કેમ કે મારો અવાજ તમે જોઈ શકતા હશો. 2-3 દિવસ પહેલાં શરદી થઈ ગઈ હતી, મટી ગઈ હતી વચમાં, પણ આજ પાછું બ્લીડિંગ થવા માંડ્યું, નાકમાંથી પાણી નીકળે, એટલે મૂડ હતું નહીં. આખો દિવસ આજ સુવામાં જ ગયો હે. અત્યારે આંટો મારવા આવી ગયા ખેતરે. બરાબર, પણ બોરા જોયા તો વળી કહું લાવ ખાઈ લઈએ, થોડું હમું રહે. બધી જગ્યાએ આવી ગયા હે, એકદમ લાલ લાલ ચટાક દેશી બોરા. થોડા ખાટા એવા હે, કડવા. બધી બોરી આવી, ઓલે આગળ આવી ગયા જુઓ. આંટો મારી લઈએ, 2 દાડાથી આંટો નહોતો માર્યો, કેમ કે ઓલા આગળના દિવસે હલનનો ઓર્ડર આવી ગયો. કાલ પાછું નેદવાનું ચાલુ હતું. બરાબર, બપોરે હોયા પછી કંઈ નક્કી રહેતું નહીં. સારું હે ને, આલારામ મૂકીને હોવું પડશે, કેમ કે કેટલા વાગી જાય કંઈ નક્કી રહેતું નહીં. બપોરે હોઈ જઈએ એટલે સાંજે ઊંઘ આવે નહીં. બરાબર, પ્રોબ્લેમ એવું થાય. કાલ છે સાંજે રાતે 3-4 વાગ્યા સુધી જાગીએ, ઊંઘ જ નથી આવતી. બોલો, મોબાઈલ મત કર્યા. પછી સવારે ઉઠે 10 વાગે, ઉઠીને બ્રશ કરીને ચા પાણી કરીને બહાર નીકળતો હતો. હા, હવે થોડું વીક શરીર લાગવા માંડ્યું. પછી પાછો હોઈ ગયો ઘરે. અહીંયા થોડા સારા છે બોરા. હોઈ ગયા તે બપોરે ખાવા ટાઈમે જાગ્યો. ખાવા ટાઈમે જાગીને પાછા ઉપર આપણી રૂમમાં જતા રહ્યા. પછી પાછા હોઈ ગયા. હોઈને પાછા હાલ જાગ્યા. હવે અડધો કલાક પહેલાં. આ રીતનું રૂટીન છે હાલ તો. 2-3 દિવસ ફ્યુચરમાં સારા એવા વ્લોગ આવશે. બરાબર, બને રહેજો વ્લોગમાં. જોઈ શકો છો 2 વ્હીલરમાં આ રીતના છે. હવે આ બીજું એક ક્ષેત્ર છે આપણું. ઓલું તો જે કાલ જોયું હતું આપણે અલગ હતું. એમાં તો હા હવે છે અગવાઈ જવાય છે. શેક તો 100% આવી છે, ફૂલ તો એક નહીં હોય, પણ આની અંદર હજુ તો ફૂલ જ છે. અહીંથી છેલ્લું એક બીજું ઓલું ક્ષેત્ર, એ સૌથી છેલ્લે આખા ગામથી છેલ્લે વાયેલું હોય. બરાબર, તો આમાં તો હજુ ફૂલ છે. બરાબર, જોઈ શકો છો. અને હવે અમુક કોક છે વાવવા માંડી છે, એટલે હવે ચેક કરી લઈએ કોઈ ઢોરા બોરા કે ભૂંડવાળા આવે કે નહીં, ટોળાવાળા આવે કે નહીં, કે ભૂંડ. તો ચેક કરી લઈએ. અને પહેલાં જુઓ, હા રહેવાયું નહીં. બરાબર, પહેલાં ઓલું હવે પછી તો બધું આંટો મારી લઈશું. પહેલાં હારી બોરાનું કરીએ, કેમ કે કોઈનો હાથ ફેરો જ નહીં. જુઓ લાલે લાલ ચોટ્યા. આવો તાર બોરા ખાવા. બરાબર, તમારે અહીંયા કેવા હે કોમેન્ટ કરજો. અને આ સિઝનના બોરા કાધક નહીં એ કોમેન્ટ કરી દેજો. દેશી બોરાઓ માર્કેટમાં બજારમાં તો બધી મળતા જ હોય. એ આવી રીતના તાજા ના હોય, આની જેમ 2-5 દાડા પડી રહેલા હોય, અથવા તો ઘણા ટાઈમે પડી રહેલા હોય. જોઈ શકો આવી રીતના તાજા બોરા હોય.
બન્યા રહેજો, બ્લોગને સપોર્ટ કરતા રહેજો, બરાબર. જોઈ શકો છો ઓલી આગળની બોયડી છે ને. બાકી થોડું ક્વોલિટીમાં આપણે અપગ્રેડ કરશું હવે, બરાબર, અને કોન્ટેન્ટમાં અપગ્રેડ કરશું આપણે. એટલે તમને એવું બહુ લાગે કે ભાઈ આના વિશે કંઈ વિડીયો બનાવો કે આના વિશે કંઈ બનાવો, કોઈ ટોપિક તમને લાગતો હોય કે ગામડામાં બ્લોગમાં કઈ રીતના સરખું સેટ થાય, તો કોમેન્ટ કરજો, જરૂરથી એની માહિતી આપશું, જરૂર બને એટલો પ્રયત્ન કરશું, બરાબર. આ બોયડી હવે એકે બોરું નહીં, બોલો, કદાચ મોટા બોરાવાળી છે બોયડી, ગમે તે પ્રોબ્લેમ હોય આમાં, એક બોરું આવ્યું નહીં કે કોરે આવ્યો નહીં. હા, ઉપર કોર આવવા માંડ્યો હવે, જુઓ, પણ કાચા બોરા અને પણ નાના પાહો, ગમે તે રીતના હોય, જોઈ શકો. ખાલી હરિયા લગાવીને નાખ્યા હતા, બરાબર. દવા છંટાઈ દીધી, ચેક કરવા આવે કે આવે કે નહીં પોન્ટ બંધ, બરાબર. તો નહીં હરિયા લાઈન મૂકે છે, તો હરિયા લગાવી દઈએ, ચાટકા મશીન ચાલુ કરી નાખીએ. ત્યાં કોઈક હરિયો લઈ ગયું લાગે, લગાવેલો હરિયો કોઈક લઈ ગયું, બોલો. હવે એકાદ નવો હરિયો લગાવવો પડે. તો ઓલું દવા છાંટવા આવ્યું હતું એ ભાઈના હરિયો ભાગી ગયેલો હોય, જોઈ શકો છો આ રીતના. નીકળી ગયો. અને હવે આમાં તો લગાવી દઈશું, કે કરી નાખશું સપોર્ટ. આગળ બીજા આંટો મારીએ. તો આ બાટલા ભાગમાં આ રીતના તુવેરું છે, બરાબર. હવે આખો 11 વીઘાનો ભાગ છે, એમાંથી વચમાં તુવેરું ઉતરી ગઈ છે. થોડીક અહીંયા ઉગવામાં પ્રોબ્લેમ થયો છે, કેમ કે અહીંયા લીલું હતું એ ટાઈમે, બરાબર. બાકી આ રીતના તુવેરું છે, સૌથી 5 તુવેરું વાવી છે બધાથી છેલ્લે. દવા છંટાઈ દીધી કમ્પ્લીટ. ઊંડનો તરસ તો એટલો બધો કંઈ લાગતો છે નહીં, બરાબર. જોઈએ હાલો. તો આ બાજુ આ રીતના લગાવી દીધા વારા. આ આટલા ને થોડાક ઢીલો પડી ગયા, બરાબર જ છે. ઝાટકો લગાવ્યો નહીં, કેમ કે આ તો ખાલી લગાવીને નાખ્યા હોય ને તો મોઢા ના આવે એમ. બહુ એવું લાગે કે ભાઈ હેરાન કરે તો ઝાટકો આપી દઈશું, બરાબર. ઝાટકા મશીન લગાવી દઈશું. આ બધી હવે ફૂંકાવા માંડી છે, જુઓ, બરાબર. તૈયારી છે તુવેરમાં. હવે તુવેરની સિઝન સારી રહેવાની છે દોસ્તો, બરાબર, કલરમાં. એટલે થોડા વ્લોગને સપોર્ટ કરતા રહેજો, બન્યા રહેજો, ડેલી જોવાનું રાખજો. આપણે ડેલી અપલોડ કરતા રહીશું, બરાબર. કેમ કે તુવેરું 70 થી 80% તુવેરું છે, બરાબર. આજુબાજુના ગામમાં બધા 10 થી 20% ચણા છે, જો બધો માલ 2-5% છે. જીરું સારું છે એમ તો, બરાબર, બધાને. એટલે એટલા સપોર્ટ કરતા રહેજો ને બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. લાઈક ને શેર પણ કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. બન્યા રહેજો. જોઈ શકો છો આમાં દવા કમ્પ્લીટ છંટાઈ દીધી હતી. પત્તા હવે જુઓ હાવ ખરવા માંડ્યા. પહેલાં પત્તા હાવ ઓલા થઈ ગયા આના, અને પછી શેંગું પત્તા હાવ આવા થઈ જાય, અને પછી શેંગું સુકાવા મળશે. હાવ દાણા પર દાવા માંડી, અમુક તો હજુ ફૂલ જ છે અમુક તો, બરાબર. હવે નીકળીએ, ચાલો. સૂરજ આ થવા માંડ્યો હવે, તો 5 જ વાગ્યા, હજુ બહુ નહીં વાગ્યા. નીકળીએ, ચાલો. આટલી વસ્તુ અહીંયા પડી હતી, અને હવે આને લઈ જવાનું ઘરે, કેમ કે અમને અહીંયા રેલના વકા પડે છે ને, અહીંયા લગાવવા, અને એવું લાગશે તો પછી અહીં લાવી દઈશું. 2-5 દાડા અહીંયા ચાટકો લગાવી દે, એટલે એ જે રેલના આવે ને થોડા ગભરાઈ જાય, પછી આવવાના થઈ જાય બંધ, બરાબર. હવે આને લઈ જઈએ ઘરે, આટલી વસ્તુ. ચલો તાર હવે નીકળીએ, બરાબર. એકદમ શાંતિ છે અહીંયા તો, જુઓ.
સારું બન્યા રહેજો. ચાલો.